થેન્ક યુ। અમીરગઢ તાલુકામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો હતો અને જ્યારે બાળકોને પ્રથમ દિવસે સ્કૂલ તેમજ સંસ્થાના સંચાલકો દ્વારા કુમકુમ તિલક સાથે બાળકોને શુભેચ્છા પાઠવી। અમીરગઢમાં પોલીસ સુરક્ષા સાથે વિદ્યાની દેવી શ્રી સરસ્વતી માતાની પૂજા અર્ચના બાદ બાળકોને ઢોલ નગારા વગાડી કુમકુમ તિલક અને મોઢું મીઠું કરાવી પુષ્પ વર્ષા સાથે પ્રવેશ આપ્યો તેમજ બાળકોને ડર અને ભય રાખ્યા વગર પરીક્ષા આપવાની સલાહ સૂચન કરવામાં આવ્યું હતું। આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। તમામ વિદ્યાર્થીઓને હું શુભકામના પાઠવું છું અને એમને કહું છું કે આ જીવનની પ્રથમ પરીક્ષા હશે જરૂર, પણ આ પરીક્ષા અંતિમ પરીક્ષા નથી। તમે સ્ટ્રેસ ના લો, ખૂબ જ સારા વાતાવરણમાં શાંતિપૂર્ણ મનથી એકાગ્રતાથી પરીક્ષા આપો અને તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવો। જો કોઈ કદાચ રહી જતી હોય તો આપણે બીજા પેપરમાં પણ કવર કરી શકીએ છીએ, કેમ કે આ પેપર પહેલું છે। ગુજરાતીનું પેપર સરળ પેપર હોય છે દર વખતે, અને વાલીઓને પણ ખાસ વિનંતી કે આપણે બાળકને વધારે સ્ટ્રેસ ના આપીએ, એમના ઉપર વધારે પડતી અપેક્ષાઓ ના રાખીએ। આપનું બાળક મહત્વપૂર્ણ છે, પરીક્ષાઓ તો જીવનમાં ઘણી આવશે જશે। આજે આરઆર વિદ્યાલયમાં આપણે બાળકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે, તો અમીરગઢ પંચાયત તથા શાળા પરિવારનો પણ હું આભાર માનું છું અહીંયા, કેમ કે બહુ સરસ રીતે બાળકોને વેલકમ કર્યા છે કંકુ તિલક ગોળ ધાણા ખવડાવીને। અને બાળકોને પણ ફરી એકવાર હું કહેવા માંગુ છું કે આપનું બેસ્ટ આપો, તમારી અંદર જ બધું છે, ખાલી વિશ્વાસ રાખો, બધું પેપર સારા જ જશે અને ભગવાને આપણા માટે સારી સ્ક્રિપ્ટ લખી જ છે તો સારું જ થશે। आज के दिन हमने आज परीक्षा का पहला दिन है और हमने कुमकुम चावल से उनका स्वागत किया और गुड़ दाना खिलाया और हमने उनको शुभकामनाएं दी और अच्छे पेपर करे। और વલસાડ જિલ્લાના કપરાડા